કવિતા 2. પર્વત તારા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાનું ગીત સાંભળીશું. બધાઈને સાંભળવું છે ને ગીત? આ ગીત સાંભળતા પહેલા આપણે આંખો બંધ કરી હાથ જોડી ભગવાનને યાદ કરીશું. તમને થશે કે આવું શા માટે? આવું એટલા માટે કે આપણે પ્રાર્થના ગીત સાંભળવાના છીએ. પ્રાર્થના એટલે શું તે તો તમને ખબર છે ને? ચાલો હું જણાવું. પ્રાર્થના ગીત એટલે ભગવાનનો આભાર માનવાનું ગીત. ભગવાને આ દુનિયા બનાવી, સૌ પશુ પંખી, જીવજંતુ, વનસ્પતિ, માનવો વગેરે સજીવો બનાવ્યા. સૂરજ, તારા, ચંદ્ર, પૃથ્વી, પર્વત, પાણી વગેરેની રચના કરી. માટે તેમનો આભાર તો માનવો જ પડે ને. ભગવાન સૌથી મોટા છે, સૌથી વધુ શક્તિશાળી છે. તેમનો મહિમા અપાર છે. તેમના મહિમાનું ગાન કરવું એટલે પ્રાર્થના. આપણે સૌ માનવો ભગવાનના સંતાનો છીએ. આપણને કોઈ દુઃખ, મુશ્કેલી કે આફત આવે તો ભગવાન પાસે જઈ વિનંતી કરીએ કે ભગવાન આપણી રક્ષા કરે. તથા આપણી કોઈ જરૂરિયાત કે ઈચ્છા હોય તો ભગવાન પાસે તેની રજૂઆત કરીએ તો તે પ્રાર્થના કહેવાય. આ પ્રાર્થનાના શબ્દો જ્યારે ગીત સ્વરૂપે રજૂ થાય ત્યારે બની જાય પ્રાર્થના ગીત. તો આવું સુંદર પ્રાર્થના ગીત સાંભળવા થઈ જાવ તૈયાર.